સમાચાર ભાવનગરથી મહિલા પીએસઆઈને અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે ઘર્ષણ થયું છે। કાળિયાબીટ પાણીની ટાંકી નજીક વાહન ચેકિંગ સમયે આ ઘટના બની છે। કારમાં ફેન્સી નંબર પ્લેટ અને ડાર્ક ફિલ્મ લગાવેલી હોવાને કારણે ઘર્ષણ થયું છે। છોટાઉદેપુરના પોલીસ કોન્સ્ટેબલ અને ભાવનગર પીએસઆઈ વચ્ચે શાબ્દિક ઘર્ષણ। પોલીસ કોન્સ્ટેબલ પરિવારને લઈને હોસ્પિટલ જતા સમયે ઘટના બની છે। પીએસઆઈએ ઘર્ષણ બાદ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધી છે। બંને પોલીસકર્મી વચ્ચેના શાબ્દિક ઘર્ષણનો વિડીયો વાયરલ થયો છે। તો ડિપાર્ટમેન્ટ તમે મારો અપમાન કરો છો યાર કેર ના આ તમે શું કરી રહ્યા છો તમે હું કરો મને કેર ની મેમો મે સંસદની વાત કરી હું બતાવી રાખી તમે કરી આમને કરી તમે સાહેબ તો રિસ્પેક્ટની વાત કરી આપણે આમને મારી રવાજ કરી મેં કીધું હું બતાવી રાખી મારા મિત્ર ભાઈ હતી ગાડી હવે લાવો મેં હું કોર્ટમાં કરી દઈશ લાવો અને આપી દો નહીં એવું નથી કીધું એવું આપ ખોટું ના બોલો ના હા લાવો મેં હું આપી દઉં કોર્ટમાં લઈ લઈશ લાવો તમે લાવો કોર્ટમાં લઈ લઈશ આપી દો મેં લાવો હા પાવતી નહીં મને પાવતી કોર્ટમાં ભરી ગાડી દીધા મારી પાસે સમૂહ કાગળિયા છે બરાબર નહીં થાય